રાજકોટમાં સી વર્લ્ડ કમ્પ્યુટર્સ 20 વર્ષનો વિશ્વાસ હવે એઆઈ સાથે કોર્સ સીસીસી ટેલી જીએસટી ગ્રાફિક્સ અને પ્રોગ્રામિંગ 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ લાઇવ પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને જોબ પ્લેસમેન્ટ સપોર્ટ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક। રાજકોટ શહેરમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે શ્રી રાંદલ માતાજીના 180 લોટા ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। તારીખ 22 માર્ચ રવિવારના રોજ દિવાનપરા સ્થિત શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે યોજાયેલા આ ઉત્સવે સમાજના શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ભક્તો અને શહેરવાસીઓ ઉપસ્થિત રહી ધર્મભાવના સાથે માતાજીના દર્શનનો લાભ લીધો હતો। આ કાર્યક્રમનું આયોજન શ્રી ગુર્જર સુતાર રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો, ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યોનો સક્રિય સહયોગ રહ્યો હતો। મંદિર પરિસર સવારે વહેલી સવારથી જ ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું અને દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી તેમજ બપોરે 3 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, જેથી વધુમાં વધુ લોકો આ પવિત્ર પ્રસંગે હાજરી આપી શકે। 180 લોટા ઉત્સવ એ રાંદલ માતાજીની આરાધનાનો એક વિશિષ્ટ ધાર્મિક વિધિ છે, જેમાં માતાજીને 180 લોટા દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે। આ વિધિ દરમિયાન ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક સ્તુતિ, પ્રાર્થના અને ભજન કીર્તન કરવામાં આવ્યા હતા। સમગ્ર મંદિર પરિસર જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। આ ઉત્સવને વધુ ભવ્ય બનાવવા માટે ગોરણીઓને લાહણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનું સ્પોન્સરશિપ શ્રી હિતેશભાઈ મનોહરભાઈ તલસાણિયા દ્વારા આપવામાં આવ્યું હતું। ગોરણીઓએ પરંપરાગત રીતે માતાજીની પૂજા કરી અને સમાજની પરંપરાઓને જાળવી રાખવામાં મહત્વનો ફાળો આપ્યો હતો। તેમના આ સહયોગ માટે સમગ્ર સમાજ દ્વારા તેમને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે વિશેષ આકર્ષણ તરીકે શ્રી વિશ્વકર્મા મહિલા ધૂન મંડળ રાજકોટ દ્વારા સાંજે 5 વાગ્યાથી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। બહેનો મોટી સંખ્યામાં હાજર રહી રંગીન પરંપરાગત વસ્ત્રોમાં રાસ ગરબા રમતા નજરે પડ્યા હતા। સંગીતના તાલે ભક્તિ અને આનંદનો સંગમ જોવા મળ્યો હતો, જે સમગ્ર કાર્યક્રમને વધુ જીવંત બનાવતો હતો। આ ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ઉત્સવનું યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, જે લોકો સ્થળ પર હાજર રહી શક્યા ન હોતા તેઓ માટે QR કોડ દ્વારા લાઇવ દર્શન કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। આ વ્યવસ્થાને કારણે દેશ વિદેશમાં વસતા સમાજના લોકો પણ આ પવિત્ર પ્રસંગનો લાભ લઈ શક્યા હતા। મંદિર પરિસરમાં સ્વચ્છતા, સુરક્ષા અને વ્યવસ્થાપન માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। સ્વયંસેવકો દ્વારા ભક્તોને માર્ગદર્શન આપવામાં આવ્યું અને કોઈપણ અસુવિધા ન થાય તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો। આ પ્રસંગે અધ્યક્ષશ્રી, પ્રમુખશ્રી અને માનદ મંત્રીશ્રીએ સમાજના તમામ સભ્યોને એકતાનું મહત્વ સમજાવ્યું અને આવનારા સમયમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં સહભાગી થવા માટે પ્રેરણા આપી હતી। તેમણે જણાવ્યું હતું કે આવા ઉત્સવો માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર અને સહકારની ભાવનાને પણ મજબૂત બનાવે છે। આ રીતે શ્રી રાંદલ માતાજીના 180 લોટા ઉત્સવે રાજકોટમાં ભક્તિ, સંસ્કૃતિ અને સમાજ એકતાનું અનોખું દ્રશ્ય સર્જ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ આગેવાનો, સ્વયંસેવકો અને સહયોગીઓનો મહત્વનો ફાળો રહ્યો હતો। અંતે સૌએ માતાજીના આશીર્વાદ સાથે કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા ભવ્ય આયોજન માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। રાજકોટ શહેરમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે શ્રી રાંદલ માતાજીના 180 લોટા ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। તારીખ 22 માર્ચ રવિવારના રોજ દિવાનપરા સ્થિત શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે યોજાયેલા આ ઉત્સવે સમાજના શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, ભક્તો અને શહેરવાસીઓ ઉપસ્થિત રહી ધર્મભાવના સાથે માતાજીના દર્શનનો લાભ લીધો હતો। આ કાર્યક્રમનું આયોજન શ્રી ગુર્જર સુતાર રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો, ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યોનો સક્રિય સહયોગ રહ્યો હતો। મંદિર પરિસર સવારે વહેલી સવારથી જ ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું અને દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી તેમજ બપોરે 3 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, જેથી વધુમાં વધુ લોકો આ પવિત્ર પ્રસંગે હાજરી આપી શકે। 180 લોટા ઉત્સવ એ રાંદલ માતાજીની આરાધનાનો એક વિશિષ્ટ ધાર્મિક વિધિ છે, જેમાં માતાજીને 180 લોટા દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે। આ વિધિ દરમિયાન ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક સ્તુતિ, પ્રાર્થના અને ભજન કીર્તન કરવામાં આવ્યા હતા। સમગ્ર મંદિર પરિસર જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। આ ઉત્સવને વધુ ભવ્ય બનાવવા માટે ગોરણીઓને લાહણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનું સ્પોન્સરશિપ શ્રી હિતેશભાઈ મનોહરભાઈ તલસાણિયા દ્વારા આપવામાં આવ્યું હતું। ગોરણીઓએ પરંપરાગત રીતે માતાજીની પૂજા કરી અને સમાજની પરંપરાઓને જાળવી રાખવામાં મહત્વનો ફાળો આપ્યો હતો।
તેમના આ સહયોગ માટે સમગ્ર સમાજ દ્વારા તેમને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે વિશેષ આકર્ષણ તરીકે શ્રી વિશ્વકર્મા મહિલા ધૂન મંડળ રાજકોટ દ્વારા સાંજે 5 વાગ્યાથી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો મોટી સંખ્યામાં હાજર રહી રંગીન પરંપરાગત વસ્ત્રોમાં રાસ ગરબા રમતા નજરે પડ્યા હતા. સંગીતના તાલે ભક્તિ અને આનંદનો સંગમ જોવા મળ્યો હતો, જે સમગ્ર કાર્યક્રમને વધુ જીવંત બનાવતો હતો. આ ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ઉત્સવનું યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. જે લોકો સ્થળ પર હાજર રહી શક્યા ન હોતા તેઓ માટે QR કોડ દ્વારા લાઇવ દર્શન કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ વ્યવસ્થાને કારણે દેશ વિદેશમાં વસતા સમાજના લોકો પણ આ પવિત્ર પ્રસંગનો લાભ લઈ શક્યા હતા. મંદિર પરિસરમાં સ્વચ્છતા, સુરક્ષા અને વ્યવસ્થાપન માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સ્વયંસેવકો દ્વારા ભક્તોને માર્ગદર્શન આપવામાં આવ્યું અને કોઈપણ અસુવિધા ન થાય તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો. આ પ્રસંગે અધ્યક્ષશ્રી, પ્રમુખશ્રી અને માનદ મંત્રીશ્રીએ સમાજના તમામ સભ્યોને એકતાનું મહત્વ સમજાવ્યું અને આવનારા સમયમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં સહભાગી થવા માટે પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા ઉત્સવો માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર અને સહકારની ભાવનાને પણ મજબૂત બનાવે છે. આ રીતે શ્રી રાંદલ માતાજીના 180 લોટા ઉત્સવે રાજકોટમાં ભક્તિ, સંસ્કૃતિ અને સમાજ એકતાનું અનોખું દ્રશ્ય સર્જ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ આગેવાનો, સ્વયંસેવકો અને સહયોગીઓનો મહત્વનો ફાળો રહ્યો હતો. અંતે સૌએ માતાજીના આશીર્વાદ સાથે કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા ભવ્ય આયોજન માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રાજકોટ શહેરમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે શ્રી રાંદલ માતાજીના 180 લોટા ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. તારીખ 22 માર્ચ રવિવારના રોજ દિવાનપરા સ્થિત શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે યોજાયેલા આ ઉત્સવે સમાજના શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, ભક્તો અને શહેરવાસીઓ ઉપસ્થિત રહી ધર્મભાવના સાથે માતાજીના દર્શનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન શ્રી ગુર્જર સુતાર રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો, ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યોનો સક્રિય સહયોગ રહ્યો હતો. મંદિર પરિસર સવારે વહેલી સવારથી જ ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું અને દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી તેમજ બપોરે 3 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, જેથી વધુમાં વધુ લોકો આ પવિત્ર પ્રસંગે હાજરી આપી શકે. 180 લોટા ઉત્સવે રાંદલ માતાજીની આરાધનાનો એક વિશિષ્ટ ધાર્મિક વિધિ છે, જેમાં માતાજીને 180 લોટા દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વિધિ દરમિયાન ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક સ્તુતિ, પ્રાર્થના અને ભજન કીર્તન કરવામાં આવ્યા હતા. સમગ્ર મંદિર પરિસર જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ ઉત્સવને વધુ ભવ્ય બનાવવા માટે ગોરણીઓને લાહણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનું સ્પોન્સરશિપ શ્રી હિતેશભાઈ મનોહરભાઈ તલસાણિયા દ્વારા આપવામાં આવ્યું હતું. ગોરણીઓએ પરંપરાગત રીતે માતાજીની પૂજા કરી અને સમાજની પરંપરાઓને જાળવી રાખવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમના આ સહયોગ માટે સમગ્ર સમાજ દ્વારા તેમને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે વિશેષ આકર્ષણ તરીકે શ્રી વિશ્વકર્મા મહિલા ધૂન મંડળ રાજકોટ દ્વારા સાંજે 5 વાગ્યાથી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો મોટી સંખ્યામાં હાજર રહી રંગીન પરંપરાગત વસ્ત્રોમાં રાસ ગરબા રમતા નજરે પડ્યા હતા. સંગીતના તાલે ભક્તિ અને આનંદનો સંગમ જોવા મળ્યો હતો, જે સમગ્ર કાર્યક્રમને વધુ જીવંત બનાવતો હતો. આ ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ઉત્સવનું યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. જે લોકો સ્થળ પર હાજર રહી શક્યા ન હોતા તેઓ માટે QR કોડ દ્વારા લાઇવ દર્શન કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ વ્યવસ્થાને કારણે દેશ વિદેશમાં વસતા સમાજના લોકો પણ આ પવિત્ર પ્રસંગનો લાભ લઈ શક્યા હતા. મંદિર પરિસરમાં સ્વચ્છતા, સુરક્ષા અને વ્યવસ્થાપન માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સ્વયંસેવકો દ્વારા ભક્તોને માર્ગદર્શન આપવામાં આવ્યું અને કોઈપણ અસુવિધા ન થાય તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો. આ પ્રસંગે અધ્યક્ષશ્રી, પ્રમુખશ્રી અને માનદ મંત્રીશ્રીએ સમાજના તમામ સભ્યોને એકતાનું મહત્વ સમજાવ્યું અને આવનારા સમયમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં સહભાગી થવા માટે પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા ઉત્સવો માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં, પરંતુ સમાજમાં એકતા, સંસ્કાર અને સહકારની ભાવનાને પણ મજબૂત બનાવે છે. આ રીતે શ્રી રાંદલ માતાજીના 180 લોટા ઉત્સવે રાજકોટમાં ભક્તિ, સંસ્કૃતિ અને સમાજ એકતાનું અનોખું દ્રશ્ય સર્જ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ આગેવાનો, સ્વયંસેવકો અને સહયોગીઓનો મહત્વનો ફાળો રહ્યો હતો. અંતે સૌએ માતાજીના આશીર્વાદ સાથે કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા ભવ્ય આયોજન માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
રાજકોટ શહેરમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે શ્રી રાંદલ માતાજીના 180 લોટા ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. તારીખ 22 માર્ચ રવિવારના રોજ દિવાનપરા સ્થિત શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે યોજાયેલા આ ઉત્સવે સમાજના શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, ભક્તો અને શહેરવાસીઓ ઉપસ્થિત રહી ધર્મભાવના સાથે માતાજીના દર્શનનો લાભ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન શ્રી ગુર્જર સુતાર રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો, ટ્રસ્ટીશ્રીઓ અને કારોબારી સભ્યોનો સક્રિય સહયોગ રહ્યો હતો. મંદિર પરિસર સવારે વહેલી સવારથી જ ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું અને દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી તેમજ બપોરે 3 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, જેથી વધુમાં વધુ લોકો આ પવિત્ર પ્રસંગે હાજરી આપી શકે. 180 લોટા ઉત્સવે રાંદલ માતાજીની આરાધનાનો એક વિશિષ્ટ ધાર્મિક વિધિ છે, જેમાં માતાજીને 180 લોટા દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વિધિ દરમિયાન ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક સ્તુતિ, પ્રાર્થના અને ભજન કીર્તન કરવામાં આવ્યા હતા. સમગ્ર મંદિર પરિસર જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ ઉત્સવને વધુ ભવ્ય બનાવવા માટે ગોરણીઓને લાહણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનું સ્પોન્સરશિપ શ્રી હિતેશભાઈ મનોહરભાઈ તલસાણિયા દ્વારા આપવામાં આવ્યું હતું. ગોરણીઓએ પરંપરાગત રીતે માતાજીની પૂજા કરી અને સમાજની પરંપરાઓને જાળવી રાખવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમના આ સહયોગ માટે સમગ્ર સમાજ દ્વારા તેમને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે વિશેષ આકર્ષણ તરીકે શ્રી વિશ્વકર્મા મહિલા ધૂન મંડળ રાજકોટ દ્વારા સાંજે 5 વાગ્યાથી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો મોટી સંખ્યામાં હાજર રહી રંગીન પરંપરાગત વસ્ત્રોમાં રાસ ગરબા રમતા નજરે પડ્યા હતા. સંગીતના તાલે ભક્તિ અને આનંદનો સંગમ જોવા મળ્યો હતો, જે સમગ્ર કાર્યક્રમને વધુ જીવંત બનાવતો હતો. આ ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ઉત્સવનું YouTube ચેનલ પર લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. જે લોકો સ્થળ પર હાજર રહી શક્યા ન હોતા તેઓ માટે QR કોડ દ્વારા લાઇવ દર્શન કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ વ્યવસ્થાને કારણે દેશ-વિદેશમાં વસતા સમાજના લોકો પણ આ પવિત્ર પ્રસંગનો લાભ લઈ શક્યા હતા. મંદિર પરિસરમાં સ્વચ્છતા, સુરક્ષા અને વ્યવસ્થાપન માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સ્વયંસેવકો દ્વારા ભક્તોને માર્ગદર્શન આપવામાં આવ્યું અને કોઈપણ અસુવિધા ન થાય તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો.